નમસ્તે મિત્રો, છેલ્લા 8 વર્ષથી આપણે જીએસટી દર છે એ 4 સ્લેબની અંદર આપી રહ્યા હતા, 5, 12, 18 અને 28, કે જેની અંદર આવનારા સમયમાં એટલે કે દિવાળી સમય દરમિયાન 5, 18 અને 40 સ્લેબની અંદર જીએસટી આપવાનો થઈ શકે. તો એવા સમયે જ્યારે રોકાણકારોની દ્રષ્ટિએ આ વસ્તુ ધ્યાનમાં લેવાતી હોય તો કયા સેક્ટરની અંદર વધુ ફાયદો મળી શકે? તો એમાંના મુખ્યત્વે સેક્ટર આપણે કહી શકીએ તે એવા ઓટો ક્ષેત્ર, ઓટો એન્સેલરી ક્ષેત્ર પણ આવી શકે, અને આ સિવાય ઈએમએસ એટલે કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ જે કંપનીઓ કરી રહી છે એ ક્ષેત્ર. બીજું તો કે એફએમસીજી ક્ષેત્ર. આ મુખ્યત્વે આ 3 ક્ષેત્રની અંદર વધારે ફાયદો થઈ શકે. તો જ્યારે 40% જીએસટી દર છે એ સ્લેબ છે એ લક્ઝરી કારો, નશીલી પદાર્થ દ્રવ્યો જે પણ કંપનીઓ પ્રોડક્શન કરી રહી છે એ કંપનીઓને લાગુ પડી શકે. આ સિવાયના જે બે સ્લેબ છે કે 5 અને 18% જે સ્લેબ છે એની અંદર જો કઈ કંપનીઓ પ્રોડક્શન કરતી હોય કે એને મોટો ફાયદો થઈ શકે એમ હોય એવું ઈએમએસ ક્ષેત્ર, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતું, કે જે 28% સ્લેબની અંદર આવતી હતી અને 10% જે દરની ઓલ ઓવર એને ફાયદો થતો હોય, તો આવનારા સમયની અંદર એ કંપનીઓની અંદર સારો એવો સેલ્સની અંદર ગ્રોથ થઈ શકે અને સાથે એક સારો એવો પ્રોફિટ એ કંપની કમાવી શકે. આ વસ્તુ ઓલ ઓવર આપણે જોઈએ તો એ જીએસટીના દરને ધ્યાનમાં લઈને વાત થઈ. પણ જ્યારે રોકાણકારની દ્રષ્ટિએ જો રોકાણ કરતી કંપનીઓને પસંદગી કરવાની હોય ત્યારે એ કંપનીના ફંડામેન્ટલ સાથે આ કંપનીની અંદર રહેલા રોકાણકારો કયા કયા છે, એટલે કે એફઆઈઆઈડીઆઈનું હોલ્ડિંગ કેટલું છે, આવનારા સમયની અંદર આ કંપનીની અંદર ખરેખર આ જીએસટીના દરને ધ્યાનમાં લઈ અને ગ્રોથ જોવા મળી શકે એમ છે. કારણ કે આ જે ક્ષેત્ર છે ઈએમએસ ક્ષેત્ર, એ દરેક વ્યક્તિને ઘરની અંદર જોશો તો એસી, ટીવી, ફ્રીજ અને આ સિવાયની અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ આપણે ઘરમાં ઉપયોગ કરતા જોઈએ છીએ. અને આ ક્ષેત્રની જે કંપની છે એ કંપનીનું નામ છે પીજી ઇલેક્ટ્રોફાસ્ટ, કે જે કંપનીએ છેલ્લા 5 વર્ષ ચાર્ટની અંદર જોશો તો 10,000 ગણો જેટલો શેર આ કંપનીનો શેરનો ભાવના જમ્પ જોવા મળ્યો છે. એની પાછળનું કારણ આપણે જાણીએ કે ખરેખર આ કંપનીની અંદર એટલો બધો ગ્રોથ, એટલો બધો શેરની અંદર ઉછાળો કામ શા માટે? કે જે રીતે ગરમીનો પ્રભાવ એટલે ગરમી જે રીતે વધી રહી છે છેલ્લા 3 થી 4 વર્ષની અંદર, એ રીતે એસીની જરૂરિયાત પણ વધી રહી છે. કારણ કે આ મુખ્યત્વે એસીની અંદર એટલે વાત કરું છું, આ કંપનીનું મુખ્યત્વે કામ છે એ 62% રેવન્યુ છે આ કંપનીનો એસી બનાવવામાંથી આવે છે. અને ગ્રોથની બાબતે મેં જે વાત કરી એ કંપનીનું ગ્રોથ છે છેલ્લા 5 વર્ષથી 3 થી 5 વર્ષથી કમ્પેર કરશો તો 38.50%નો CAGR ગ્રોથ થયો છે. આ સિવાય આ કંપનીના ઇબીટાની અંદર વાત કરીએ તો 42.60નો CAGR એટલે કે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ થયેલો જોવા મળે છે. હવે વાત થઈ એસી બનાવતી કંપનીઓ, ત્યારે એક વસ્તુનો પ્રશ્ન આપણને મિત્રો થતો હોવો જોઈએ કે આપણા ઘરની અંદર સારી એવી નામી કંપનીઓના એસી આપણે જોઈએ છીએ, કે આ સિવાયની અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન અને આ સિવાય જે મિક્સર છે એવી નાની મોટી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ જોઈએ છે. તો આ કંપનીની અંદર પસંદગી કરવાનું કારણ શું? તો આ કંપની પોતે છે B2B બિઝનેસ કરી રહી છે, એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. આ કંપનીઓ છે જે આપણા ઘરની અંદર જે કંપનીઓ એસી, ટીવી, ફ્રીજ જોઈએ છે એ કંપનીને પાર્ટ્સ સિવાયના કોમ્પોનન્ટ્સ પૂરી પાડે છે અને એસી પણ બનાવી કમ્પ્લીટ કરી આપે છે. તો આ કંપનીના ક્લાયન્ટ્સની વિશે થોડી એવી વાત કરું તો મિત્રો હેવેલ્સ, વોલ્ટાસ, કેલ્વિનેટર, ગોદરેજ, ડેકન, ક્રોમ્પ્ટન, બ્લુ સ્ટાર, બીપીએલ, કેરિયલ, લિલોઇડ, એલજી, હેયર, ફ્લિપકાર્ટ અને વર્લપુલ, આ બધી નામી કંપનીઓ, દરેક કંપનીઓની પ્રોડક્ટ્સ એક તો એક કંપની, અલગ અલગ કંપનીની આપણા ઘરમાં હશે જ. જો આ કંપનીના કોમ્પોનન્ટ્સ આ કંપની જો પૂરી પાડતી હોય તો આ કંપનીના જે મેઇન પ્રોડક્શન કરતી કંપનીને આપણે પસંદ કરીએ તો સારો એવો પ્રોફિટનું માર્જિન આ કંપનીને મળી શકે. આપણને પણ રોકાણકારની દ્રષ્ટિએ પણ એક સારો એવો પ્રોફિટ મળી શકે. આથી ઓલ ઓવર આ કંપનીના બિઝનેસ વિશે વાત કે કંપનીની અંદર આ રીતનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. હવે આવનારા સમયની અંદર જો રોકાણ આપણે કરવું હોય તો આવનારા સમયની અંદર ખરેખર એક વોલેટિલિટી કે એ કંપનીના માર્કેટ કેપની દ્રષ્ટિએ જોઈએ કે વોલેટિલિટી કેટલી રહી શકે એમ છે. કારણ કે નાની કંપની છે કે મોટી કંપની છે એ આપણે એક પરખવું જોઈએ. તો એટલા માટે તો માર્કેટ કેપની દ્રષ્ટિએ જોઈએ તો આ કંપનીનું માર્કેટ કેપ 15,700 કરોડનું છે. અને જ્યારે ભાવની દ્રષ્ટિએ જોતા હોય તો ભાવની સામે નહીં જોઈ અને વેલ્યુએશનની સામે જોઈએ તો આ કંપનીનો પીઈ છે એ ઓલ ઓવર 80-85ની સામે ટ્રેડ કરી રહ્યો હતો અને હાલની દ્રષ્ટિએ એ 58 થી 60ના પીઈ ઉપર કામ કરી રહ્યો છે. બીજી વસ્તુ કે ચાર્ટની અંદર અગાઉ આપણે જોયું કે 40 થી 50% શેરનો ડાઉન જોવા મળ્યો છે. તો શેરની પસંદગી પર કરતા પહેલા પણ એક વસ્તુ બીજી એવી ધ્યાનમાં લેવી જોઈએ કે ખરેખર આ એટલો બધો ડાઉન છે એની પાછળનું કારણ શું છે. હાલમાં જે ક્વાર્ટર 1 2026ના જે રિઝલ્ટ આવ્યા એની દ્રષ્ટિએ
આ કંપનીનું રિઝલ્ટ છે એ ઘણું ખરું ડાઉન જોવા મળ્યું છે. આ સિવાય ડાઉન જોવા મળ્યું એની સિવાય બીજી વસ્તુ એ પણ જોવા મળી કે મેનેજમેન્ટ દ્વારા પણ જે પણ કોમેન્ટ્રી જોવા મળી એ આવનારા સમયની અંદર જે ક્વાર્ટર જોવા મળ્યા છે એ વીક પણ આ સિવાયના રહી શકે. તો આ બંને વસ્તુને ધ્યાનમાં લઈ આ કંપનીના શેરની અંદર એક ડિસ્કાઉન્ટ આપણને જોવા મળી રહ્યું છે. પણ જ્યારે રોકાણકાર આવી વસ્તુ એ લાંબા ગાળે જો વિચારતો હોય તો એક વસ્તુ એના બેલેન્સ શીટની અંદર જે સેલ્સ અને પ્રોફિટનો જે જમ્પ જોવા મળ્યો છે એને આપણે ધ્યાનમાં લેવો જોઈએ. તો છેલ્લા 3 વર્ષના પ્રોફિટ અને સેલ્સની અંદર જોઈએ તો 2023ની અંદર આ કંપની 2160 કરોડનો સેલ્સ કરતી હતી, એ 2024ની અંદર 2746 અને 2025ની અંદર 4870 સુધીનો જમ્પ જોવા મળ્યો છે. કે 23ની અંદર પ્રોફિટ જોશો એક વર્ષનો તો 77 કરોડનો પ્રોફિટ કરતી હતી, એનો એ 2024ની અંદર 135 કરોડ, ઓલ ઓવર જોશો તો 80 થી 85% જમ્પ. આ સિવાય 2025ની અંદર 288 કરોડનો આ કંપની પ્રોફિટ કરી રહી છે. એટલે સારામાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. બીજી વસ્તુ એક વસ્તુ તમને એવું માઇન્ડમાં આવશે કે આ કંપની જ્યારે ગરમી વધારે જોવા મળે ત્યારે આ કંપનીના સેલ્સની અંદર જમ્પ જોવા મળે. તો આ એક વસ્તુ પણ એક નેગેટિવ પોઈન્ટ છે આપણે જોઈ શકીએ. એટલે કે એટલા માટે નેગેટિવ કે જ્યારે શિયાળા સમય દરમિયાન આ કંપનીના રિઝલ્ટની અંદર એક આપણને વીકનેસ પણ જોવા મળી શકે. આ વસ્તુ એક ધ્યાનમાં રાખવી જોઈએ. બીજી વસ્તુ આગળ વાત કરીએ કે પ્રમોટરોના હોલ્ડિંગ વિશે. તો પ્રમોટરોનું હોલ્ડિંગ વિશે વાત કરીએ તો 43.72નું પ્રમોટરોનું હોલ્ડિંગ છે. આ સિવાય FII-DIનું હોલ્ડિંગની અંદર જોશો તો મિત્રો એની અંદર સારો એવો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 થી 3 ક્વાર્ટરની અંદર કમ્પેર કરશો તો હાલની દ્રષ્ટિએ 13.02નું હોલ્ડિંગ ફોરેન ઇન્વેસ્ટરોનું છે. DIA એટલે કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટરોનું હોલ્ડિંગની વિશે વાત કરો તો 18.09નું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. અને આપણી જેવી પબ્લિક છે એ 25.11નું હોલ્ડિંગ ધરાવી રહ્યા છે. આ સિવાય બીજી એક સારી વસ્તુ કહી શકીએ તો આ કંપનીની એ છે કે આ હાલની દ્રષ્ટિએ કંપનીએ ઓલ ઓવર આવનારા 2026ના વર્ષ માટે 750 કરોડનું એક કેપેક્સ પણ કરેલું છે. આ ઓલ ઓવર પેરામીટર્સ જોતા આ કંપનીની એક લાંબા ગાળાની વિચાર માટે જો તમે પસંદગી કરતા હોય તો આ કંપની એક સારી કંપની અને સારું રિટર્ન પણ આપી શકે એવી ક્ષમતા ધરાવે છે. બીજી જ વસ્તુ એવી જ વાત એ કે બીજી કંપની વિશે વાત કરી કે એ કંપનીને ઓલ ઓવર જે શિપિંગ દ્રષ્ટિએ કે આવનારા સમયની અંદર શિપિંગ ભાગ એટલે કે ઈ કોમર્સ ક્ષેત્રનું શિપિંગ ભાગ કે જે રીતનો વ્યાપ વધી રહ્યો છે, ઈ કોમર્સ ઓનલાઈન ઓર્ડર્સનો વ્યાપ વધી રહ્યો છે, જો કોઈ કંપનીને ફાયદો થઈ શકે એવી બીજી કંપની તો પસંદગી કરવી હોય તો એવી ડિલિવરી જે કંપની છે. ડિલિવરી કંપની એ રીતે કે જે રીતે ઇટરનલ એટલે કે ઝોમેટો લોસ કરતી કંપની હતી અને અત્યારે પ્રોફિટેબલ બનેલી છે અને અત્યારે નિફ્ટી 50નો શેર બનેલો છે. એવી જ રીતની બીજી કંપની પોલિસી બજાર, એ કંપની પણ કન્ટિન્યુ લોસ કરતી હતી, હાલની દ્રષ્ટિએ પ્રોફિટેબલ બની છે. તો એવી જ આ કંપની ડિલિવરી છે. કારણ કે આ બંનેનો એક એક્ઝામ્પલ એટલા માટે આપું છું જ્યારે કોઈ પણ કંપની લોસ કરતી હોય ત્યારે અને જો જ્યાં સુધી એને બેલેન્સ શીટમાં પ્રોફિટેબલ કંપની ન બને ત્યાં સુધી માર્કેટની અંદર એક એનો જમ્પ શેરના ભાવની અંદર જોવા ન મળી શકે. કારણ કે એક પ્રકારની અનસર્ટિનિટી આપણને જોવા મળતી હોય કે જ્યાં સુધી એ ખરેખર પ્રોફિટ દેખાતી ન થાય, કોઈ પણ મેનેજમેન્ટની કોમેન્ટ્રી આપવાથી કે એ પ્રોફિટેબલ બનશે અને જો ને ન બને તો એ પ્રકારની જે અનસર્ટિનિટી આપણને જોવા મળતી હોય ત્યારે આ શેરની અંદર એક જમ્પ એટલે કે શેરના ભાવની અંદર પણ જમ્પ જોવા મળી શકે. એવી રીતની બીજી એક કંપની ધ્યાનમાં રાખી શકો તો ઓલા કન્ટિન્યુ લોસ કરી રહી છે, નીચે જ આવી રહ્યો છે. જ્યાં સુધી એ કંપનીની અંદર પ્રોફિટેબલ ના બને ત્યાં સુધી ન્યૂઝ બેઝ જ આપણને જમ્પ જોવા મળતા હોય. હવે આ ડિલિવરી કંપની ઉપર આવેલો વિડીયો થોડો લાંબો થઈ રહ્યો છે. તો માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીનું માર્કેટ કેપ છે 35,000 કરોડનું છે કે 162 કરોડનો પ્રોફિટ આ કંપની 2025ની અંદર કરી રહી છે. સેલ્સની અંદર સારો એવો જમ્પ જોવા મળી રહ્યો છે. FIIનું હોલ્ડિંગ અને DIનું હોલ્ડિંગ જ આ કંપનીની અંદર જોવા મળી રહ્યું છે. પ્રમોટરોનું હોલ્ડિંગ છે નહીં, એનો મિનિંગ એવો નથી થતો કે પ્રમોટર હોવા જરૂરી છે. તો FIIની અંદર 52.95 અને DIની અંદર 29.60 અને આપણી જેવી પબ્લિક છે 17.46નું હોલ્ડિંગ ધરાવી રહ્યા છે. કંપનીની પાસે સારામાં સારું 9,358 કરોડનું રિઝર્વ છે. એક મિડકપ કહી શકીએ એવી કંપની છે. ઈ કોમર્સ ક્ષેત્રે તમે એવું વિચારતા તો આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર સારો જમ્પ જોવા મળી શકે અને ઓનલાઈન ઓર્ડરની પ્રમાણ વધી શકે એવું તમને લાગતું હોય તો આ કંપની એક સારું એવું યોગદાન આપી શકે એવી ક્ષમતા ધરાવતી એક ડિલિવરી કંપની છે. ઓલ ઓવર મારી દ્રષ્ટિએ કોઈ પણ કંપનીને ખરીદવાનો કે વેચવાનો ભલામણ સમજવી નહીં. એન્ડ સુધી વિડીયો છે. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.